ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? આજે આપણે બહુ બધા કામ કરવાના છે. પહેલાં તો હમણાં મેચ રમવાની છે, ટુર્નામેન્ટ છે, તો ત્યાં જઈશું. પછી ત્યાંથી આવીને ગોવિંદાની પ્રેક્ટિસમાં જઈશું. અખિલ માતર પકડી ગોવિંદા પથર ત્યાં જઈશું. એન્ડ દેન લાસ્ટમાં આપણે જવાનું છે ગણપતિ બાપાના આગમનમાં પરેલમાં. ઓકે, તો આજનું બહુ શેડ્યુલ બિઝી છે, તો તમે મારી સાથે બન્યા રહો. હું તમને બ્લોગિંગના થ્રુ બધું બતાવતું જઈશ મારા દિવસના બારામાં. ઓકે, ચલો બાય. હમણાં ફ્રેશ થઈ જઈએ ભાઈ. ચલો તો ગાઈસ, થઈ ગયો છું રેડી, અને હવે શૂઝ પહેરીને ફટાકથી નીકળે છે ઓળંગવા માટે. ઓલરેડી લેટ થઈ ગયો છે. તો ગાઈસ, નીકળી ગયો છું ઘરેથી. હવે જઉં છું ગાડી પાસે. હવે આ છે આપણી ગાડી. આને થોડી પહોંચીને સાફ દૂધ કરીને પછી નીકળી. તો ગાઈસ, હવે ગાડી પહોંચાઈ ગઈ છે. ગાડીને હવે સ્ટાર્ટ કરીએ. ચલો ગાઈસ, ત્યાં પહોંચી જઈએ ડાયરેક્ટ. ગાઈસ, મજા આવે છે. ગાઈઝ, અહીંયા આવી ગયું છું રાનીબાગ મેદાન ગોળકદેવમાં. 5 કલાક ગોળકદેવ મેચ ચાલુ થશે થોડા ટાઈમમાં. આવીને આજે મેદાન હું અહીંયા ગાડી પાર્ક કરી હવે અંદર જઉં છું. આ તો મારા ભાઈની બાઇક છે. હવે અંદર જઈ રહ્યો છું. બન્યા રહો મારા બ્લોગમાં. આજે છું અંદર. જય શ્રી ગણેશ. ગાઈસ, વરસાદ આવે છે તો ફોન મારો ડિક્કીમાં રહેશે. હવે બાકીની બ્લોગિંગ હું તમને કરાવીશ. આપણે પહેલાં ફોન ડિક્કીમાં રાખી દઉં. રિસ્ક નથી લેવો ભાઈ, આપણી પાસે એક જ મોબાઈલ છે. ઓકે, ફોન જાય છે ડિક્કીમાં. भाई हेलमेट लॉक है, चोरी कर रही. हेलमेट खुल से नहीं आवा, ये उसको घर पे बूढ़े बैठने दे. फाइनली लॉक खुली गई है અને मैच तो हारी गया. હવે જવાનું છે ગોવિંદાની પ્રેક્ટિસમાં. તો ઘરે જઈને ચેન્જ કરીને નહીને તો ગાઈસ, આવી ગયો છું બિલ્ડિંગમાં. જઉં છું ઘરે. સેટ તો છું. મેચ હારી ગયા કરીને કંઈ નહીં. હવે નેક્સ્ટ ટાઈમ જીતી જઈશું. બીજું ઘરે જઈને લઈને ચેન્જ એક નાસ્તો બી કરી લીધી. કંઈ ખાધું નથી. આવી ગયો છું ઘરે. ચલો બાય. દી તો ગાઈસ, હવે ફ્રેશ થઈ ગયો છું. હવે થોડો નાસ્તો પાણી કરીને પછી જઈએ ગોવિંદા પથર. ગાઈસ, જોઈ શકો છો ચાય બની રહી છે મસ્ત. કડક ચાય પીને કડક સાથ. તો ગાઈસ, હવે બેસી ગયો છું નાસ્તો કરવા. અને નાસ્તો કરીને ડાયરેક્ટ અખિલ માતર પકડી ગોવિંદા પથર. ચલો બાય. ગાઈસ, નાસ્તો પાણી થઈ ગયો. હવે જઈ રહ્યો છું ગોવિંદા પથર. ચલો પ્રેક્ટિસમાં મળીએ. ગાઈસ, આવી ગયા છે અખિલ માતર પકડી. પ્રેક્ટિસ ચાલુ.
ઘરે જઈને શૂટ કરવાનો યા ઘરે જતા ટાઈમ પર ગોવિંદા પથકથી. હવે આપણો ભાઈ આવ્યો છે મને લેવા, કલ્યાભાઈ, એમના સાથે વગાડવા જઈ રહ્યો છું. સ્પીડ છે આજનું. હવે ડાયરેક્ટ ત્યાં પહોંચીને મળીએ. એટલો ટાઈમ જ નથી, બ્લોગ શૂટ કરતો રહો. હમણાં બહુ જ લેટ થઈ ગયું છે. ઓકે ચાલો પહોંચી ગયા છે લોકેશન પર. સામે આપણી મજબૂરી ઊભી છે. પપ્પા ઓન ધ વે છે. સેટઅપ લગાવી દીધું છે. રનિંગ કોલ છે. રનિંગ આપણી ટી શર્ટ આવી ગઈ છે. હવે પહેરી લઈએ ફટાફટ. કોલ પતી ગયો છે. હવે આપણે સામાન રાખવા જઈએ. હવે જઈએ ઘરે. ઘરે જઈને ફ્રેશ થઈને જમીને ડાયરેક્ટ સુઈ જવાનું. ફ્રેશ કરીને સુઈ જવાનું. ડાયરેક્ટ કાલે સવારે ઓકે ઘરે જઈને મળે. અંદર ઘરે જઈએ. તો ગાઈસ આવી ગયો છું બિલ્ડિંગમાં અને જોઉં છું કે दी कौन तो આવી ગયો ઘરે. જોઈ શકો છો હવે તમે ટી શર્ટ પ્રોપરલી કરેલ આર્ટિસ્ટ. તો ગાઈઝ નઈને આવી ગયો છું. હવે ચેન્જ કરીને કંઈક જમીને ફટાકથી સૂઈ જઈશ ને ડાયરેક્ટ કાલે મળીશ તમને. ને કાલનો વ્લોગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો કેમ કે કાલે પાછી ગોવિંદા પ્રેક્ટિસ છે અને કાલે જોઈએ 7ને ટ્રાય મારીશું. 7 કરવી આજે મારી બટ થોડું બેલેન્સ ના રહ્યું. બટ કાલે પરફેક્ટલી મારીશું. ઓકે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો અને વિડીયોમાં બન્યા રહેજો. ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ.